કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નક્સલવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નક્સલવાદથી પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસના પ્રયાસોને મજબૂત બનાવવાનો હતો। આ બેઠકમાં અમિત શાહે નક્સલવાદના સમૂલોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદનો સંપૂર્ણ નાશ કરવાનો લક્ષ્ય છે। આ બેઠકમાં 5 કેન્દ્રીય મંત્રીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના પ્રતિનિધિઓ અને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર પણ હાજર રહ્યા હતા। આ બેઠક દરમિયાન અમિત શાહે નક્સલવાદી હિંસામાં 72% ઘટાડો અને 2010ની તુલનામાં 2023માં મૃત્યુ આંકમાં 86% ઘટાડો નોંધાયો હોવાનો ઉલ્લેખ કર્યો। 2024માં 202 નક્સલવાદી સમૂહોના સભ્યોને નાબૂદ કરવામાં આવ્યા છે, 723 સભ્યોએ આત્મસમર્પણ કર્યું છે અને 812 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસાત્મક યોજનાઓને આગળ વધારવા માટે અનેક પગલાં લીધા છે। 14,400 કિલોમીટર રસ્તાઓનું નિર્માણ અને લગભગ 6,000 મોબાઈલ ટાવર્સની સ્થાપના કરવામાં આવી છે। આ પ્રયાસો દ્વારા નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। આ બેઠકમાં મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં નક્સલવાદ સામેની લડત અને વિકાસાત્મક યોજનાઓ અંગેની માહિતી આપી। અમિત શાહે તમામ રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી અને નક્સલવાદના સમૂલોને નાબૂદ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી।